નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડની અંદર આપણે 15 જેટલા ખાતાના નામ અને ખાતાનો કયા પ્રકારમાં સમાવેશ થાય અને એની સમજૂતી વિશે જાણ્યા હતા. આજે અમે બીજા થોડા ખાતાના નામ અને એનો સમાવેશ કયા પ્રકારના ખાતામાં થશે અને શા માટે એની સમજૂતી મેળવીશું. તો સૌપ્રથમ ખાતું છે ડેમરેજ ખાતું. ડેમરેજ એટલે વિદેશથી માલ આયાત થતો હોય ત્યારે પોર્ટ અથવા તો બંદર ઉપર અમુક આપણે ખર્ચ ચૂકવવો પડે, એને આપણો ખર્ચ કહેવાય ડેમરેજ. તો એ ડેમરેજ એ ઉપજ ખર્ચ પ્રકારના ખાતાની અંદર એનો સમાવેશ થશે. શા કારણે? તો કે ડેમરેજ એ આપણા ધંધાનો શું ગણાશે? ખર્ચ ગણાશે. ડેમરેજ એ આપણા ધંધાનો ખર્ચ ગણાશે. ત્યારબાદનું ખાતું છે દેવી હુંડીનું ખાતું. તો દેવી હુંડીના ખાતાનો સમાવેશ વ્યક્તિ પ્રકારના ખાતામાં થશે. શા કારણે? તો કે દેવી હુંડી એ આપણા ધંધાનું શું છે? દેવું. એક વસ્તુ યાદ રાખવાની કે આપણા ધંધાનું જે પણ દેવું હોય, આપણા ધંધાનું જે પણ દેવું હોય એ તમામ દેવાના ખાતાનો સમાવેશ વ્યક્તિ પ્રકારના ખાતામાં થશે. પાકું? એટલે જે પણ આપણા ધંધાનું દેવું હોય તે દેવાને લગતા ખાતાનો સમાવેશ કયા પ્રકારના ખાતામાં થાય? વ્યક્તિ ખાતા. ત્યારબાદ છે પેટન્ટ. પેટન્ટ એટલે આપણી અદ્રશ્ય મિલકત. પેટન્ટ એટલે આપણી અદ્રશ્ય મિલકત. અને મિલકતનો સમાવેશ કયા પ્રકારના ખાતામાં થાય? તો કે માલ મિલકત પ્રકારના ખાતામાં સમાવેશ થાય. ત્યારબાદનું ખાતું છે બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમને બેંકનું ખાતું નથી કીધું, પણ તમને કીધું બેંક ઓવરડ્રાફ્ટ અથવા તો બેંક ઓડી. હવે સમજો કે બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો બેંકની અંદર જે વેપારી હોય એ ચાલુ ખાતું ધરાવતા હોય, તે વેપારીને એમના ખાતામાં જેટલી રકમ હોય, એમના ખાતામાં જેટલી જમા રકમ હોય એની કરતા વધુ રકમ ઉપાડવાની સગવડ બેંક એમને આપે. માનો કે કોઈ વેપારીના ખાતાની અંદર અત્યારે હાલની અંદર 5000 રૂપિયા જમા છે, તો બેંક એને 7000 રૂપિયા ઉપાડવાની સગવડ આપે, એટલે વધારાના 2000 રૂપિયા પણ એને ઉપાડવાની સગવડ આપે. તો આવી સગવડને શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. અને આવી સગવડ ફક્ત ચાલુ ખાતેદાર હોય એને જ મળે. બાકી આપણી જેવા જેને બચત ખાતું છે બેંકની અંદર એમને આવી સગવડ મળે નહીં. તો બેંક ઓવરડ્રાફ્ટ ધંધાનું દેવું ગણાય. શું ગણાય? દેવું. કારણ કે આપણે બેંકની અંદર જે રકમ હતી એની કરતા વધુ રકમ ઉપાડી છે, એટલે આપણે બેંકને હવે ભવિષ્યમાં એટલા પૈસા આપવા પડશે. તો બેંક ઓવરડ્રાફ્ટ આપણા ધંધાનું દેવું ગણાય. અને અમને જ કીધું કે કોઈ આપણા ધંધાનું દેવું હોય ને કયા પ્રકારના ખાતાની અંદર સમાવેશ થાય એનો? તો કે વ્યક્તિ ખાતામાં. ત્યારબાદ બેંક ઓફ બરોડાનું ખાતું. હવે અહીંયા જો બેંકનું નામ આપ્યું, બેંક ઓફ બરોડાનું ખાતું. તો અગાઉ જ આપણે શીખી ગયા કે કોઈ પણ સંસ્થા, બેંક, કંપની, વ્યક્તિગત પેઢી, સ્કૂલો, કોઈ પણ જે આવું હોય તેનો સમાવેશ શેમાં થાય? વ્યક્તિ ખાતામાં. કારણ શું? તો કે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ ગણાશે. ત્યારબાદનું છે કે આર એન્ડ પંડ્યા હાઈસ્કૂલનું ખાતું. આર એન્ડ પંડ્યા હાઈસ્કૂલનું ખાતું અથવા તો કોઈ પણ સ્કૂલનું તમે નામ લઈ શકો. તો એનો સમાવેશ કયા પ્રકારના ખાતામાં થશે? તો કે વ્યક્તિ ખાતામાં. કારણ શું? કારણ કે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ ગણાશે. ત્યારબાદનું આપ્યું છે પેટા રોકડ ખાતું. પેટા રોકડ. પેટા રોકડ એટલે શું? તો કે ધંધાની અંદર અમુક આપણે રોજબરોજ પરચુરણ ખર્ચ ચૂકવવા પડે. પરચુરણ ખર્ચ એટલે કેવા? તો કે આપણા ધંધાની અંદર કોઈ ગ્રાહક આવ્યો હોય તો એને આપણે ચા પાણી પીવડાવવા પડે. કોઈ ગ્રાહક બીજા આવ્યા હોય તો એને આપણે બીજો કોઈ અન્ય પરચુરણ આપણો ખર્ચો હોય. તો આવો ખર્ચો કરવા માટે ધંધાની અંદર એક
અલગ એક બીજું ખાતું, રોકડ સિવાયનું બીજું ખાતું ઊભું કરવામાં આવે કે જેની અંદર આવા પરચુરણ ખર્ચા જ નોંધાય, તો એને કહેવાય પેટા રોકડ. ટૂંકમાં આપણે રોકડને લગતું ખાતું છે. શેને લગતું? આપણું રોકડ, પૈસાને લગતું ખાતું છે. રોકડ એ આપણા ધંધાની શું ગણાય? મિલકત ગણાય. રોકડ એ આપણા ધંધાની શું ગણાય? ચાલુ મિલકત. એટલા માટે આનો સમાવેશ કયા પ્રકારમાં થશે? તો કે માલ મિલકત પ્રકારના ખાતામાં એનો સમાવેશ થશે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીનું ખાતું. અહીંયા કોઈ પણ યુનિવર્સિટી તમે લઈ શકો. અહીંયા આપણે કીધું ગુજરાત યુનિવર્સિટી, એની બદલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, આવી ગમે તેવી યુનિવર્સિટી હોય એનો સમાવેશ વ્યક્તિ પ્રકારના ખાતામાં થશે. કારણ શું? કારણ કે તે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ ગણાય. ત્યારબાદ એ પૂછે ઉપાડ પર વ્યાજનું ખાતું. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઉપાડ પર વ્યાજ. તો આપણા ધંધાએ માલિકને ઉપાડ આપ્યો હશે, તો માલિક હવે શું કરશે? જે ઉપાડ લઈ ગયો એની પર એને વ્યાજ પણ આપવું પડશે. તો માલિક આપણા ધંધાને ઉપાડ ઉપર વ્યાજ આપે તો આપણા ધંધા માટે તો આવક થઈ ગઈ. માલિક આપણને વ્યાજ આપશે તો આપણા ધંધા માટે શું થઈ ગઈ? આવક. તો ઉપાડ પર વ્યાજ આપણા ધંધાની શું ગણાય? આવક. અને આવકનો સમાવેશ કયા પ્રકારના ખાતામાં થશે? તો કે ઉપજ ખર્ચ પ્રકારમાં સમાવેશ એનો થશે. ત્યારબાદ મૂડી પર વ્યાજનું ખાતું. મૂડી પર વ્યાજ. મૂડી આપણને કોણ આપે? ધંધાનો માલિક. આપણા ધંધાને મૂડી કોણ આપશે? ધંધાનો માલિક. હવે આપણા ધંધાને જે માલિકે મૂડી આપી, આપણે એની ઉપર એને શું આપવું પડશે? વ્યાજ આપવું પડશે. એટલે વ્યાજ કોણ આપશે? ધંધો. કોને આપશે? ધંધાના માલિકને. આપણે તો અગાઉ જ કીધું કે આપણે જ્યારે હિસાબ લખતા હોય આપણે શું બની જવાનું? ધંધો બની જવાનું. અને ધંધાનો માલિક એ આપણા માટે બીજી વ્યક્તિ ગણાય. તો આપણા ધંધાએ આપણે માલિકને વ્યાજ આપવું પડ્યું. આપણા ધંધાએ તો કે આપણા ધંધા માટે શું થઈ ગયો? ખર્ચ થઈ ગયો. તો મૂડી પર વ્યાજ એ ધંધાનો શું ગણાય? ખર્ચ ગણાય. અને ખર્ચનો સમાવેશ કયા પ્રકારના ખાતામાં થશે? ઉપજ ખર્ચ પ્રકારના ખાતામાં થશે. ત્યારબાદ લીધેલ લોનનું ખાતું. લીધેલી લોન. આપણા ધંધાએ કોઈક પાસે લોન લીધેલી હોય તો આપણે લોન લેવી એટલે આપણું શું થઈ જાય? દેવું થઈ જાય. તો દેવાનો સમાવેશ કયા પ્રકારના ખાતામાં થશે? વ્યક્તિ ખાતામાં. ત્યારબાદ આપ્યું ધીરેલ લોન. ધીરેલ લોન એટલે આપણા ધંધાએ બીજા વ્યક્તિ અથવા તો બીજા કોઈને લોન આપી હશે એને ધીરેલ લોન કહેવાય. આપણા ધંધાએ બીજા વ્યક્તિ અથવા બીજા કોઈને લોન આપી હશે એને 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 શું કહેવાય? તો કે ધીરેલી લોન. તો હવે આપણે લોન આપી આપણા ધંધાએ તો આપણું લેણ ઊભું થયું વ્યક્તિ પાસે કે આપણે જેને લોન આપીએ છીએ એની પાસે એટલા પૈસા આપણે લેવાના છે. જ્યાં સુધી લોનના પૈસા આપશે નહીં ત્યાં સુધી. તો આપણું લેણું થયું. અને લેણાનો સમાવેશ શેમાં થાય? તો કે માલ મિલકત પ્રકારના ખાતામાં એનો સમાવેશ થશે. ત્યારબાદ આપ્યું ટાટા કંપનીના શેર કે ડિબેન્ચરનું ખાતું. અહીંયા ધ્યાન રાખો, ટાટા કંપની છે એના શેર અથવા તો ડિબેન્ચર બે માંથી એકનું ખાતું અથવા તો બંનેનું ખાતું. તો ટાટા કંપનીના શેર કે ડિબેન્ચર એની અંદર આપણે પૈસા રોકીએ એટલે આપણું રોકાણ થઈ ગયું. તમે ટાટા કંપનીના શેર ખરીદો, આપણો ધંધો ટાટા કંપનીના શેર ખરીદે અથવા તો આપણા ધંધો ટાટા કંપનીના ડિબેન્ચર ખરીદે તો આપણું તો એની અંદર શું થઈ ગયું? રોકાણ થઈ ગયું. એટલે રોકાણનો સમાવેશ શેમાં થશે? માલ મિલકત પ્રકારના ખાતામાં એનો સમાવેશ થાય. ત્યારબાદનું ખાતું આપ્યું છે ડિબેન્ચર પર વ્યાજનું ખાતું. હવે આપણે માનો કે ટાટા કંપનીના ડિબેન્ચર ખરીદ્યા તો ડિબેન્ચર ઉપર ટાટા કંપની દર વર્ષે વ્યાજ આપે અથવા તો જે કંપનીના શેર ખરીદ્યા હોય જે કંપનીના ડિબેન્ચર ખરીદ્યા હોય તે કંપની વર્ષના અંતે એના ઉપર વ્યાજ આપશે. એટલે આપણે ડિબેન્ચર ખરીદેલા છે એટલે વર્ષ પૂરું થાય એટલે આપણને શું મળશે? એની ઉપર વ્યાજ. તો આપણા ધંધા માટે તો આવક થઈ ગઈ. ટાટા કંપનીને ભલે એનો ખર્ચ થયો પણ આપણા ધંધાને આપણે જોવાનું. આપણા ધંધા માટે તો આવક થઈ ગઈ. તો આવકનો સમાવેશ શેમાં થશે? ઉપજ ખર્ચ પ્રકારના ખાતામાં થશે. ત્યારબાદ આપ્યું વીમા પ્રીમિયમનું ખાતું.
હવે એક વસ્તુ સમજો કે આપણે ધંધો ચલાવતા હોય તો એની અંદર આપણે અમુક વીમા લેવા પડે. દાખલા તરીકે આગથી નુકસાન નો વીમો, એટલે આગથી નુકસાન એટલે કે માનો કે આગ લાગી જાય, નુકસાન થાય તો એનો વીમો આપણે લેવો પડે, જેના કારણે ભવિષ્યમાં જો કદાચ આપણા ધંધાની અંદર આગ લાગે ને આપણો માલ બળી જાય તો આપણે કોઈ ચિંતા નહીં. કારણ શું? આપણે તો વીમા કંપની પાસે વીમો લીધો છે, એટલે વીમા કંપની નુકસાન થશે એની ભરપાઈ કરી દેશે, આપણે કોઈ લેવા દેવા નહીં. આપણે ઘણીવાર તમે જો ગાડીનો વીમો હોય, સ્કૂટરનો વીમો હોય, તો ઘણીવાર ઘણાની ગાડી ભટકાય તો એ ચિંતા વગર ઉભો હોય કે ભલે ભટકાય, ભલે ઓલું થઈ ગયું. કારણ શું? કારણ એને વીમો લીધેલો છે, એટલે એની ગાડીનો જે પણ ખર્ચ થશે હવે સમી કરાવવાનો અથવા તો નુકસાન જે થઈ એ તમામ રકમ કોણ ભરપાઈ કરશે? વીમા કંપની. પણ તે વીમો લેવા માટે આપણે શું આપવું પડશે? પ્રીમિયમ આપવું પડે. શું આપણે આપવું પડે? પ્રીમિયમ. તો આજે વીમા પ્રીમિયમ લ્યું એ આપણા ધંધાનો ખર્ચ ગણાય, આપણા ધંધાનો ખર્ચ ગણાય. અને ખર્ચનો સમાવેશ શેમાં થાય? ઉપજ ખર્ચ પ્રકારના ખાતામાં સમાવેશ થાય. ત્યારબાદ આપ્યું ઘાલ ખાદ પરતનું ખાતું. ઘાલ ખાદ પરત. હવે અહીંયા ધ્યાન રાખજો, ઘાલ ખાદનું ખાતું ફક્ત ન થાય પણ શું આપ્યું? ઘાલ ખાદ પરત. ઘાલ ખાદ એટલે આપણે શીખી ગયા કે કોઈ દેવાદાર આપણને પૈસા આપે નહીં, આપણે પૈસા જતા કરવા પડે હોય તો એને શું કહેવાય? ઘાલ ખાદ. પણ એવું પણ બને કે જે દેવાદારના પૈસા આપણે જતા કર્યા એની પરિસ્થિતિ ભવિષ્યમાં સારી બની, આર્થિક રીતે સક્ષમ બની ગયો ભવિષ્યમાં. હવે એની પાસે પૈસા આવી ગયા તો એમ કે છે કે મારે બધાના પૈસા પરત કરી દેવા છે, અને આપણા ધંધાની જે આપણે ઘાલખાદ માંડી વાળી હોય એ આપણને પાછા પરત પૈસા મળે. જે દેવાદારની ઘાલખાદ માંડી હોય એ દેવાદાર આપણને પૈસા આપી દે, એને કહેવાય આપણી ઘાલખાદ પરત. એટલે આપણી પાસે પૈસા આયા. પૈસા આયા એટલે આપણા ધંધાની આવક. આવક એનો સમાવેશ કેમાં થાય? ઉપજ ખર્ચ પ્રકારમાં એનો સમાવેશ થશે. ત્યારબાદ આપ્યું રેલવે નૂરનું ખાતું. આપણે રેલવેની અંદર આપણો માલ સામાન મોકલતા હોય તો એની ઉપર આપણે ભાડું આપવું પડે. મફતમાં આપણું કોઈ રેલવે કોઈ માલ સામાન લઈ જાય નહીં, તો એની ઉપર આપણે નૂર એટલે ભાડું દેવું પડે. આનો સમાવેશ પણ શેમાં થશે? ઉપજ ખર્ચ. કારણ કે રેલવે નૂર આપણા ધંધાનો શું ગણાય? ખર્ચ ગણાય. ત્યારબાદ આપ્યું રોયલ્ટી. રોયલ્ટી એટલે આપણે ખનીજના ખનનનો ધંધો હોય તો સરકાર એની ઉપર આપણી પાસે રોયલ્ટી લે. તો રોયલ્ટી એ આપણા ધંધાનો શું બની જશે? ખર્ચ. રોયલ્ટી આપણા ધંધાનો શું બની જાય? ખર્ચ. અને ખર્ચનો સમાવેશ કયા પ્રકારના ખાતામાં થાય? ઉપજ ખર્ચ પ્રકારનો સમાવેશ થાય. ત્યારબાદ આપ્યું વાહનનું ખાતું. વાહનનું ખાતું. તો વાહન એટલે આપણા ધંધાની અંદર માનો કે આપણા ધંધાનો ટ્રક હોય, માલ સામાનની હેરફેર માટે આપણે પોતે આપણો ટ્રક જ વસાવેલો હોય અથવા તો કોઈ ગાડી વસાવેલી હોય, તો એ આપણો ટ્રક અથવા તો ગાડી એ આપણા ધંધાની શું થઈ જાય? મિલકત થઈ જાય. શું થઈ જાય? સ્થિર મિલકત. અને મિલકતનો સમાવેશ કયા પ્રકારના ખાતામાં થાય? માલ મિલકત પ્રકારમાં સમાવેશ થાય. ત્યારબાદ આપ્યું યંત્ર રિપેરિંગનું ખાતું. યંત્ર આપણા ધંધામાં હોય, ખરાબ થઈ ગયું તો આપણે એને રિપેર કરાવીએ, એટલે યંત્ર રિપેરિંગનું ખાતું. તો રિપેર કરાવી તો મફતમાં કોઈ રિપેર થાય નહીં, એના માટે આપણે પૈસા આપવા પડે, એટલે આપણો ખર્ચ થઈ ગયો. તો યંત્ર રિપેરિંગ એ આપણા ધંધાનો ખર્ચ છે. અને ખર્ચનો સમાવેશ કયા પ્રકારના ખાતામાં થાય? ઉપજ ખર્ચ પ્રકારમાં થાય. પછી એક આની અંદર મને લખ્યું નથી પણ બીજું એક ખાતું આવશે, આવક વેરાનું ખાતું. ઇન્કમ ટેક્સ. આવક વેરાનું ખાતું. તો આવક વેરાના ખાતાનો સમાવેશ શેમાં થાય? તો કે વ્યક્તિ ખાતામાં. ધ્યાન રાખજો, એને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે, એને ઉપજ ખર્ચનો નિયમ નહીં લાગુ પડે. તમને પ્રશ્ન થાય કે સાહેબ શા માટે આવકવેરો આપણો ખર્ચ નો ગણાય? ના, કારણ કે આવકવેરો એ ધંધાના માલિકનો ખર્ચ છે. કોનો ખર્ચ ગણાય? ધંધાના માલિકનો. ધંધાનો ખર્ચ નથી આવકવેરો. આવકવેરો એ કોનો ખર્ચ ગણાય? ધંધાના માલિકનો અંગત ખર્ચ ગણાય. એટલા માટે એને કયા પ્રકારનો નિયમ લાગુ પડશે? વ્યક્તિ ખાતા. બરાબર. તો આજે આપણે બીજા 20 ખાતાઓ વિશે સમજણ મેળવી
હવે પછી બીજા થોડાક ખાતાઓ વિશે સમજણ આપણે આવતા પિરિયડની અંદર મેળવીશું. ત્યારબાદ આપણે જે ઉધાર જમાના નિયમ છે એના આધારે આપણે ખાતાઓની દ્વિઅસર આપણે આપીશું.